અમરેલીમાં રખડતા કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે। આ રખડતા કૂતરા દ્વારા 3 વર્ષના બાળક ઉપર હુમલો કરવામાં આવતા 3 વર્ષીય બાળક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। અમરેલી જિલ્લામાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન જોવા મળી રહ્યો છે, જેને કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક હડકાયા શ્વાને માત્ર 3 વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો છે। અડતાળા ગામે રહેતો ભીમો નામનું 3 વર્ષનું માસૂમ બાળક જ્યારે પોતાના ઘરની બહાર નીકળ્યો ત્યારે અચાનક એક હડકાયા શ્વાને તેને અડફેટમાં લીધો। આ શ્વાને માસૂમ બાળક પર તૂટી પડીને તેના માથા તેમજ પીઠના ભાગે ગંભીર બચકા ભર્યા હતા। લોહીલુહાણ હાલતમાં બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। લોકોએ ભારે જહેમત બાદ માસૂમ બાળકને હિંસક શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા બાળકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે। આ કાળજો કંપાવનારી ઘટનાને પગલે અડતાળા ગામ સહિત સમગ્ર લાઠી પંથકમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે। રખડતા શ્વાનોના વધી રહેલા ત્રાસ અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માંગ કરી રહ્યા છે। આ કૂતરું હડકાયું કૂતરું કવડી ગયું હતું। છોકરો બહાર નીકળ્યો ત્યાં કૂતરું હડકાયું કૂતરું આવ્યું પરબર કવડી ગયું। ક્યાં બનાવ ક્યાં બન્યો હતો? અડતાલા ગામમાં મારા ઘરની મોરે છે। છોકરો ઘરની બહાર નીકળ્યો હતો ઘરની બહાર નીકળતા જ કેટલા કૂતરા હતા એવું કઈ? કૂતરા એક જ કૂતરું હતું, હડકાયું કૂતરું હતું એક જ હતું। પછી કે કઈ રીતે તમે છોકરાને બહાર? અમે ઘરે કોઈ હતા નહીં, તરત ત્યાં બીજી બાજુવાળા તરત થોડી ત્યાં પોગી ગયા। અમે કોઈ ઘરે લોકો હતા નહીં। એના મમ્મી પપ્પા છે એ બધા મારી ઢોર લઈને ગયા છે। બાળક એકલું છે? બાળક એકલું હતું। ઘરેથી બહાર નીકળ્યા ભેગું બધા ઉપાડી લીધું। શેમાં લાવ્યા તમે અમરેલી સિવિલ અત્યારે હોસ્પિટલ? પ્રાઇવેટ વાહનમાં અમે લેવા ગયા। શું કીધું ડોક્ટરે? હે ડોક્ટરે શું કીધું અત્યારે?